નમસ્કાર મિત્રો, વોઇસ ઓફ ઉનામાં આપનું સ્વાગત છે। હું છું હુસેન ભાદરકા। સોમનાથ ભાવનગર નેશનલ હાઈવેમાં ઠેર ઠેર પડ્યા ગાબડા। સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે ઉના તાલુકામાંથી થાય છે પ્રસાર। આ ફોરટેક હાઈવે રોડ અનેક જગ્યાએ બેસી ગયો તો અનેક જગ્યાએ તિરાડો પડી ફાટી ગયો। ઉના બાયપાસ પરનો નેશનલ હાઈવે શરૂ થયાના માત્ર 4 મહિનામાં જ ફાટી ગયો। નેશનલ હાઈવે અને તંત્ર દ્વારા ભ્રષ્ટાચાર થયો હોવાના કરાયા આક્ષેપ। પૂજાભાઈ, શું કહેશો? આ નેશનલ હાઈવે રોડ હજુ બન્યો નથી, ત્યાં ઉનાનો ઓવરબ્રિજ તૂટી ગયો છે। આ નેશનલ હાઈવે માટે પનોતી બેઠી હોય એવું લાગી રહ્યું છે કે 2014થી શરૂ થઈને આજે 2024 સુધી એટલે 10 વર્ષ થયા છે। હવે 10 વર્ષ થતાં પણ આ નેશનલ હાઈવે સોમનાથથી લઈ ભાવનગર સુધી હજી પૂર્ણ થયો નથી। પૂર્ણ જ્યાં જ્યાં થયો છે ત્યાં ગુણવત્તા વિનાનું ને હલકી કક્ષાનું કામ કરવામાં આવેલું હોવાથી અત્યારે રોડ છે એ ફાટી ગયો છે। સિમેન્ટના રોડ છે એ તિરાડો પડી ગઈ છે અને જ્યાં જ્યાં ઓવરબ્રિજો બનાવવામાં આવ્યા છે એ ઓવરબ્રિજો અત્યારે બેસી ગયા છે। એ પછી માની લો કે આજોઠા પાસેનો ઓવરબ્રિજ હોય, સુંદરપરા ગામ પાસેનો હોય, આ બાજુ સામતેર બાજુનો ઓવરબ્રિજ હોય રાવલ નદી ઉપર, અને અત્યારે અહીંયા જે આપણે સ્થળે અત્યારે ચાલુ વરસાદે જે ઊભા છીએ અને સ્થળ નિરીક્ષણ કર્યું છે એ ઉના રેલવે બ્રિજ કહેવાય છે। અને એ રેલવે બ્રિજ ઉપર અત્યારે આપણે આમાં જોવા જઈએ તો અત્યારે બંને રોડ ઉપર તિરાડો પડી જાય છે। બાજુની જે બનાવી છે એ સંપૂર્ણપણે છે એ નીચે બેસી ગઈ છે। હાથ આખો વયો જાય એ પ્રમાણે રોડ ફાટી ગયો છે। સિમેન્ટનો રોડ ફાટી ગયો છે અને સાથોસાથ ડામર જે કરવામાં આવ્યો છે એના 2 ભાગ પડી ગયા છે અને એ ભાગ છે એ સંપૂર્ણપણે બેસી ગયો છે। સંભવ છે કે આને તાત્કાલિક અસરથી જો આને કામ બંધ કરવો પડે અને અથવા જો ભારે વાહનો આવશે તો ગમે ત્યારે અકસ્માત થવાની પણ શક્યતાઓ નકારી શકાય એમ નથી। આ સોમનાથ હાઈવેને લઈને મેં ભૂતકાળની અંદર ધારાસભ્ય તરીકે વારંવાર કલેક્ટર કક્ષાએ મિટિંગો રખાવી છે, પ્રોજેક્ટ ડાયરેક્ટરોને હાજરીમાં મિટિંગો રખાવડાવી છે। ગાંધીનગર કક્ષાએ એની હેડ ઓફિસ જ્યાં હતી ત્યાં પણ હું રૂબરૂ જઈ અને રજૂઆતો કરવામાં આવી છે કે આ કામ હલકું થાય છે, હલકી ગુણવત્તાની કામ છે। જેને એજન્સી તરીકે કામ કરવામાં આપ્યું છે એ એજન્સીઓએ મોટે ભાગે બીજા પેટા એજન્સીઓને કામ આપી દીધા છે અને કામ છે એ સંપૂર્ણપણે નબળા થયા છે અને જે રૂપિયાનો ખર્ચ થયો છે એનું વળતર લાંબા સમય સુધી લોકોને મળશે નહીં। આપણી નજરની સામે અત્યારે આપણે આ જોઈએ છીએ કે આખો રોડ રેલવે ઓવરબ્રિજ ઉપરનો છે એ અંદરની સાઈડનો જે ઉત્તર દિશાની જે એક સાઈડ આવે છે એની અંદરની સાઈડનો રસ્તો છે એ સંપૂર્ણપણે છે। ડિવાઈડર જે છે એ ડિવાઈડર સંપૂર્ણપણે છે એ જમીનની હારોહાર લેવલ થઈ ગયું છે અને ફૂટ 1.5 ફૂટના ખાડા, પગ વયો જાય, પગનો પોતો વયો જાય, પાણી વહી જાય એટલો ખાડાઓ પડ્યા છે। અને આમાં મોટા પાયે એજન્સી દ્વારા અને વહીવટી તંત્રની મિલી ભગતથી આખો આમાં ભ્રષ્ટાચાર વ્યાપક પ્રમાણમાં કરવામાં આવ્યો છે અને એ ભ્રષ્ટાચારના પોપડા અત્યારે બહાર ખુલ્લા આપણને દેખાઈ રહ્યા છે। આ બાબતે મેં ભૂતકાળની અંદર એક જનપ્રતિનિધિ તરીકે રજૂઆતો કરી છે અને ભવિષ્યમાં પણ આ બાબતના બધી વિગતો મેળવીને જે પરિવહન મંત્રી જે નીતિન ગડકરી છે એને પણ લેખિતની અંદર રજૂઆતો કરવામાં મારા તરફથી આવશે અને વહેલામાં વહેલી તકે આ કામ પાછું ફરી વખત સુધારવામાં આવે, જે કાંઈ તાત્કાલિક ઉખેડીને કે ભવિષ્યમાં કોઈ અનિશ્ચિત બનાવ ન બને, કોઈ માનવ જિંદગી ગુમાવે એ પહેલાં આને તાત્કાલિક મરામત રિપેરિંગ કરવામાં આવે એ તાતી જરૂરિયાત છે। વાત કરવામાં આવે તો ઉના નેશનલ હાઈવે બાયપાસ ઉપર કંસારી રોડ ઉપર આપણને ફ્લાયઓવર નથી મળ્યો, જેથી કરીને તેમજ લામધાર પાટિયા પાસેથી ઉનામાં પ્રવેશ કરવા ઉપર પણ ઓવરબ્રિજ નથી મળ્યો, તેથી પણ અકસ્માતો સર્જાય છે। તો આ બાબતે આપણે માંગણી કરી છે ખરી?
ને આ બાબતે પણ મેં ભૂતકાળની અંદર કલેક્ટરશ્રીને લેખિતમાં રજૂઆત કરીને પ્રોજેક્ટ ડાયરેક્ટર ભાવનગર અને પ્રોજેક્ટ ડાયરેક્ટર વેરાવળ જ્યારે ઓફિસ હતી ત્યારે કલેક્ટરના અધ્યક્ષતાની અંદર બેઠક બોલાવવામાં આવી છે અને એ બેઠકની અંદર આ મુદ્દાની રજૂઆત કરવામાં આવેલી કે એમાં ખાસ કરીને કંસારી જે છે ઓવરબ્રિજ નથી આપ્યો તો કંસારી એટલે ઉનાથી તુલસીચામ જવા માટેનો રસ્તો છે એ સ્ટેટનો રસ્તો છે. હવે સ્ટેટનો હું ઉના શહેરમાં એક જાગૃત નાગરિક તરીકે ઘડિયા ચિંતન પત્રકાર તરીકે કામ કરું છું. અગાઉ આ જે ઉનાથી જે 40 કિલોમીટર કાગવદરનો જે એગ્રો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું જે એજન્સી કામ કરતી હતી અને અનેક ભ્રષ્ટાચાર અને નબળું કામ કરેલું એની મેં લેખિતમાં ઉપર સુધી ફરિયાદ કરેલી, જેની નોંધ લઈ અને ઉપરથી તપાસ પણ આવેલી, પણ એક પણ સાહેબે પગલાં લીધેલા નથી. જે ભાવનગરથી પીડી કહેવાય પ્રોજેક્ટ ડાયરેક્ટર, પછી ગુજરાત બહારની જે કંપની છે એગ્રો, એ પણ તપાસમાં આવી હતી અને અનેક વાર તપાસ કરી છતાંય કોઈ પગલાં નથી ભરેલા. અને એજન્સીવાળાએ અને અહીંયા ઉના શહેરમાં હાઈવેનો જે પુલ બનેલ છે એમાં અનેક તિરાડો પડેલા ભ્રષ્ટાચારના મારી પાસે પુરાવા છે. અગાઉ 2-3 વર્ષ પહેલાં પણ મેં લેખિતમાં કરેલી અરજી, જેના કોઈ એક્શન નથી લીધા. અને આજે લોકોને એની તકલીફ પડે છે, એટલી બધી તકલીફ પડે છે કે એના એક્સિડન્ટ અને લોકોના જીવ ગુમાવવા પડે છે અને સરકાર એના ઉપર કોઈ પગલાં લેતી નથી. હાલ જે છે એ તિરાડો બહુ મોટા પાયે છે અને રોડ પણ બેસી ગયો છે, તો આવનારા સમયમાં એજન્સીને શું પગલાં લેશે? એજન્સીની ઉપર બ્લેકલિસ્ટમાં નાખી દે, ક્યારે એમને કામ ન આપે અને સરકારે એના ઉપર ઓલા કરીને સારામાં સારી એજન્સીને કામ આપે અને લોકોની સુરક્ષા વધારે, એવી આપણી માંગણી છે. અધિકારીઓ પણ આમાં ભ્રષ્ટાચાર, અધિકારીની ભાવનગર પ્રોજેક્ટ ડિરેક્ટર અને ઉપર સુધી અધિકારીની મિલીભગતથી જ આ એજન્સીઓ ચાલે છે. અનેક વાર રજૂઆત લોકો, પત્રકાર મિત્રો, ન્યૂઝપેપરમાં, મીડિયામાં આપેલ હોવા છતાં કોઈ પણ એક્શન લેવાતા નથી. આ સરકારને કોઈ અસર જ નથી થતી, જાડી ચામડીની સરકારને.